ન્યૂઝ રૂમમાં જે અહેવાલ છે અહેવાલ પ્રસારિત થતા જ જે ગાંધીનગર છે ત્યાં સુધી અહેવાલના પડઘા પડ્યા છે। ન્યૂઝ રૂમના અહેવાલ બાદ જે ગુજરાત પોલીસ છે તેમાં દોડધામ શરૂ થઈ ગઈ છે। નિવૃત્ત ડીવાયએસપીના હાઈ વોલ્ટેજ ડ્રામા પર જે પોલીસ છે એ પોલીસે ન્યૂઝ રૂમને જવાબ આપ્યો છે અને અહેવાલ બાદ તાત્કાલિક ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને ન્યૂઝ રૂમના ટ્વિટર પર ગુજરાત પોલીસે કીધું છે કે જે કંઈ હશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ન્યૂઝ રૂમના સમાચારની નોંધ એ ગુજરાત પોલીસે લીધી છે અને ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસ એ દોડધામ ચાલુ કરી દીધી છે। ત્વરિત પગલાં લેવાની વાત એ ગુજરાત પોલીસે કરી છે। ગુજરાત પોલીસે ન્યૂઝ રૂમને જવાબ આપતા કહ્યું છે કે કૃપા કરીને વિડીયો બાબતે વિગતવારની તપાસ કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરીને જાણ કરશો એવું અમદાવાદ પોલીસને સૂચન કર્યું છે। સાથે જ જે ન્યૂઝ રૂમ છે એ ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ત્વરિત અમદાવાદ પોલીસને ગુજરાત પોલીસે ત્વરિત પગલાં લેવાના આદેશ આપ્યા છે। જી હા, ન્યૂઝ રૂમ એટલા માટે જ પોતાની સામાજિક જવાબદારીઓ અદા કરવામાં ક્યારેય પાછળ નથી રહેતું। ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ત્વરિત જે ગુજરાત પોલીસ છે તેમને અમદાવાદ પોલીસને તમામ માહિતીઓ આપવા માટે કીધું છે। સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસની જે કામગીરી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારથી ગૃહ વિભાગનો હવાલો સંભાળ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર જે રીતે ગુજરાત પોલીસનું ધ્યાન છે કાબિલે તારીફ છે અને ગુજરાત પોલીસે તાત્કાલિક અમદાવાદ પોલીસને સમગ્ર બાબત પર જાણકારી આપવા સૂચન કર્યું છે, તાત્કાલિક પગલાં લેવા કહ્યું છે। સમાચાર પ્રમાણે નિવૃત્ત ડીવાયએસપીની અત્યારે પોલીસે અટક પણ કરી લીધી છે। ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરી ધરપકડ પણ કરવામાં આવશે। જો કે ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસે ત્વરિત પગલાં લીધા છે ત્યારે આ જ રીતે આગામી સમયમાં અમદાવાદ પોલીસ એ બરોબરની કાર્યવાહી જે એપી ચૌહાણ છે તેમના પર કરે। કુણાલ, એ જ આપણે અત્યારે આશા રાખીએ છીએ તો જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એ બની રહેશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।